હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સિન્ક્રોઝ માઇક્રો કંટ્રોલર એપ્લિકેશનની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર છે કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ્સ, એની અંદરનો આ લાસ્ટ ટોપિક છે સિન્ક્રોઝ. જીટીયુની અંદર સિન્ક્રોઝના 2 થી 3 અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાય છે. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે સિન્ક્રોઝ એટલે શું, એટલે કે સિન્ક્રોઝની વ્યાખ્યા. આની પહેલાં જ્યારે આપણે જોયું કે સર્વો મોટર, સ્ટેપર મોટર્સ, આ બે મોટર્સ પોતપોતાની એપ્લિકેશન પ્રમાણે આપણે યુઝમાં લેતા હોઈએ કે જે જગ્યાએ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની જરૂર હોય એ જગ્યાએ. હવે સિન્ક્રોઝ એટલે શું? કોઈ એપ્લિકેશનની અંદર જે જગ્યાએ મિકેનિકલ એન્ગ્યુલર મૂવમેન્ટની જરૂર પ્રમાણમાં તમને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સની જરૂરિયાત રહેતી હોય અથવા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ આપીને મિકેનિકલ એન્ગ્યુલર મૂવમેન્ટ મેળવવી હોય તો એ જગ્યાએ સિન્ક્રોઝ વાપરવામાં આવે છે. બહુ જ પ્રિસાઇઝ મૂવમેન્ટની જરૂર હોય એ જગ્યાએ તમને કાં તો ડિફ્લેક્શન આપવું હોય અથવા ડિફ્લેક્શનના પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેળવવું હોય તો એ જગ્યાએ સિન્ક્રોઝ યુઝ થાય છે. તો કોઈ બી મોડલ્સની અંદર જે પ્રકારે કન્સ્ટ્રક્શન હોય છે એમ સિન્ક્રોઝ ડિઝાઇન કરવા માટે એના પર સ્ટેટર અને રોટર હોય છે. સ્ટેટરની અંદર ઇન્ટરનલ લેમિનેટેડ કોર આવેલી હોય છે જે અહીંયા આકૃતિમાં દર્શાવી છે. મીનવાઇલ રોટરની અંદર ડમ્બેલ શેપનું રોટર બાઉન્ડ કરવામાં આવે છે અને લેમિનેટેડ કોરનું બનાવવામાં આવે છે. સ્ટેટર અને રોટર બંને પોતપોતાના વાઇન્ડિંગ્સ કેરી કરે છે અને એ વાઇન્ડિંગ્સ અહીંયા રિપ્રેઝેન્ટ કર્યા છે, જેમાં સ્ટેટર 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ વાયરિંગ ધરાવે છે અને રોટર સિંગલ ફેઝ એસી સપ્લાયનું વાઇન્ડિંગ ધરાવે છે. સિન્ક્રોઝની અંદર ખૂબ જ સરળતાથી ખબર પડે એ માટે આ એક સિમ્બોલિક આકૃતિ છે. આમાં જુઓ, સિંગલ ફેઝ સપ્લાય રોટર તરફથી જ્યારે આપણે આપીએ છીએ રોટર સાઈડથી, ત્યારે સ્ટેટર તરફથી તમને સ્ટે કનેક્ટેડ વાઇન્ડિંગ જે 3 ફેઝ છે એની અંદર તમને ઇન્ડ્યુસ્ડ EMF મળશે. ખ્યાલ આ પ્રકારે. એટલે જીટીયુની અંદર સિન્ક્રોઝ એટલે શું, જો સિમ્પલ એવી રીતના 2 માર્ક્સમાં પૂછવામાં આવે તો તમારે સિન્ક્રોઝની આ આકૃતિ ડ્રો કરવાની અને સાથે આ અથવા કોઈ પણ એક આકૃતિ તમે દોરી શકો છો અને તમારે ત્યાં એટલું જ મેન્શન કરવાનું કે મિકેનિકલ એન્ગ્યુલર મૂવમેન્ટની સામે ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેળવવા અથવા ઇલેક્ટ્રિકલ સિગ્નલની સામે મિકેનિકલ એન્ગ્યુલર મૂવમેન્ટ મેળવવા માટે સિન્ક્રોઝનો ઉપયોગ થાય છે. હવે જીટીયુમાં ફરીથી એક એવો ક્વેશ્ચન પૂછાય 3 માર્ક્સમાં કે સિન્ક્રો ટ્રાન્સમીટર એટલે શું? સિન્ક્રો ટ્રાન્સમીટર એટલે શું? હવે નામથી જ ક્લિયર થાય છે કે સિન્ક્રોનસલી જે પણ સિગ્નલ્સ ડેવલપ થાય એ સિગ્નલનું ટ્રાન્સમિશન રિસીવ કરતું ડિવાઇસ એટલે કે સિન્ક્રો ટ્રાન્સમીટર. સેમ જે મેં તમને કીધું કે સિન્ક્રો ટ્રાન્સમીટરની અંદર સ્ટેટર અને રોટર આવેલો હોય છે, જેમાં સ્ટેટર વાઇન્ડિંગ 3 ફેઝ નું બનેલું હોય છે અને સિંગલ ફેઝ એસી સપ્લાય રોટર વાઇન્ડિંગ તરફ હોય છે. હવે સિન્ક્રો ટ્રાન્સમીટરની અંદર એસી સપ્લાય રોટર સાઈડ ઉપર આપતા પર્ટિક્યુલર એટલા જ મેગ્નેટિક ફિલ્ડનું રિફ્લેક્શન તમને સ્ટેટર સાઈડમાં જોવા મળશે. કહી શકાય કે તમારી જટિલ એપ્લિકેશન છે સિગ્નલ રિસીવિંગ. જે સેટેલાઇટ્સના જે એન્ટેના જે અર્થ ઉપર ઇન્સ્ટોલ્ડ હોય જે પણ જગ્યાએ એ સેટેલાઇટની મૂવમેન્ટની સાથે સાથે પર્ટિક્યુલર એના એન્ટેના પણ છે ને મૂવમેન્ટ કરતા હોય છે, પણ એનું મૂવમેન્ટ અર્થના રોટેશન જેટલું જ હોય છે.
જેથી એનું અલાઇનમેન્ટ મેન્ટેન થાય. હવે એ પર્ટિક્યુલર અલાઇનમેન્ટ મેન્ટેન કરવા માટે તમને ખ્યાલ છે કે આપણે એક આની પહેલાં ક્લોઝ લૂપ એપ્લિકેશનમાં ભણી ગયા છીએ કે સેટેલાઇટ પોઝિશન કંટ્રોલ અથવા ગન બેરલ પોઝિશન કંટ્રોલ એ આપણી એપ્લિકેશન હતી. હું તમને અહીંયા એ સમજાવવા માંગુ છું કે એ એપ્લિકેશન માટે જે વસ્તુ કાર્ય કરે છે એ વસ્તુ આ છે. આપણી સિમ્પલ મોટર્સ જે પણ છે, ઇન્ડક્શન મોટર છે અથવા સિંક્રોનસ મોટર છે, તો એની એક પોતાની એપ્લિકેશન છે કે પર્ટિક્યુલર આરપીએમ તમને પાવર સપ્લાયની સામે જનરેટ કરીને આપે. જેમ કે ઇન્ડક્શન મોટર છે તો સિંક્રોનસ સ્પીડ કરતાં થોડા ઓછા આરપીએમે તમને એપ્લિકેશન આપે અને એ એપ્લિકેશન બેઝ તમે તમારું કોઈ પણ કાર્ય મિકેનિકલી ઇલેક્ટ્રિકલ સપ્લાય આપ્યા પછી મિકેનિકલી આઉટપુટ મેળવી શકો એ મોટરના સાફ્ટ ઉપરથી. જ્યારે અહીંયા એવું નથી. આ એપ્લિકેશનમાં કેવું છે કે પ્રિસાઇઝ મૂવમેન્ટ એકદમ ચોકસાઈપૂર્વકના એંગલ તમારે મેળવવા પડે. તો એ મેળવવા માટે તમારે સિંક્રોઝનો ઉપયોગ કરવાનો અને એની અંદર પણ તમારી એપ્લિકેશન જો ટ્રાન્સમીટરની હોય તો સિંક્રો ટ્રાન્સમીટર યુઝ કરવાનું. હું એટલે અહીંયા ડિફરન્શિએટ કરું છું કારણ કે જીટીયુમાં સિંક્રો રિસીવર કરીને પણ પૂછાય છે. સિંક્રો રિસીવરમાં કન્સ્ટ્રક્શન ચેન્જ થઈ જશે, પાવર સપ્લાય કન્સ્ટ્રક્શન સેમ રહેશે પણ પાવર સપ્લાય ચેન્જ થઈ જશે કારણ કે એની એપ્લિકેશન પણ બદલાય છે. જો સિંક્રો ટ્રાન્સમીટર હોય તો સેમ રોટર સિંગલ ફેઝ એસી સપ્લાય ધરાવે છે અને સ્ટેટર 3 ફેઝ એસી સપ્લાય ધરાવે છે. અને જે પ્રકારે મોટરનું ડિફ્લેક્શન મેળવવાનું હશે તો એસી સપ્લાય આપવાની સાથે અહીંયા EMF ઇન્ડ્યુસ થશે અને એટલું જ EMF પર્ટિક્યુલર મોટરને મળશે. ખ્યાલ આ વાત થઈ સિંક્રો ટ્રાન્સમીટર. હવે આપણે જોઈએ સિંક્રો રિસીવર. જીટીયુમાં સિંક્રો રિસીવર વિશે પૂછાય. સિંક્રો રિસીવરમાં એનું કન્સ્ટ્રક્શન એઝ ઇટ ઇઝ કન્સ્ટ્રક્શન તમારે સ્ટેટર અને રોટર દર્શાવતું આ જ દર્શાવે. બટ આ પાવર સપ્લાય જે છે એની જગ્યાએ તમારે ચેન્જ કરી દેવાનું. એમાં સ્ટેટર પ્રાઇમરી સપ્લાય તરીકે વર્તે છે. પ્રાઇમરી સપ્લાય અને રોટર સેકન્ડરી સપ્લાય તરીકે વર્તે છે. સાથે સાથે રોટર માઉન્ટેડ ફ્લાયવીલ નથી હોતું. ફ્લાયવીલ એટલે તમે શાફ્ટ સાથે કોઈ વસ્તુ કનેક્ટ કરો, મોટરની શાફ્ટ સાથે કોઈ વસ્તુ કનેક્ટ કરો તેને ફ્લાયવીલ અટેચ છે એવું કહેવાય. તો આ એપ્લિકેશનની અંદર સિંક્રો રિસીવરની અંદર રોટર માઉન્ટેડ ફ્લાયવીલ કનેક્ટેડ કરેલું હોય છે જ્યારે આની અંદર કનેક્ટેડ હોતું નથી. સિંક્રો ટ્રાન્સમીટરમાં રોટર માઉન્ટેડ ફ્લાયવીલ પ્રેઝન્ટ હોતું નથી, જ્યારે સિંક્રો રિસીવરની અંદર રોટર માઉન્ટેડ ફ્લાયવીલ અટેચ હોય. એનાથી જે પણ પાવર સપ્લાય તમે પ્રાઇમરી સાઈડમાં આપો છો તે પાવર સપ્લાય તમને સેકન્ડરી સાઈડમાં જોવા મળશે અથવા એટલું ડિફ્લેક્શન તમે પર્ટિક્યુલર મોટરને આપી શકશો. બહુ જ પ્રિસાઇઝ કંટ્રોલિંગ માટે આ વસ્તુની એપ્લિકેશન કરવામાં આવે છે. અને આ ચેપ્ટરની અંદર કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ્સની અંદર આપણે લગભગ ઓપન લૂપ સિસ્ટમ, ક્લોઝ લૂપ સિસ્ટમ ઘણી બધી ભણી ગયા એના એપ્લિકેશનની સાથે. પણ સિંક્રો ટ્રાન્સમીટર અને સિંક્રો રિસીવર એમાંથી કેવી રીતે અલગ પડે? તો જે જગ્યાએ ચોકસાઈપૂર્વક આપણને કંટ્રોલ એપ્લિકેશનની જરૂર હોય અથવા તો તમે એવું કહી શકો કે સ્ટેટરના મૂવમેન્ટની સાથે રોટરનું મૂવમેન્ટ થાય, સ્ટેટરના મૂવમેન્ટના પ્રમાણમાં રોટરનું મૂવમેન્ટ થાય તો એ જગ્યાએ સિંક્રોઝ વાપરવામાં આવે. એઝ આ ડાયાગ્રામ પરથી આના વેવફોર્મ્સ અહીંયા મેન્શન કરેલા છે. આ વેવફોર્મમાં તમે જોઈ શકશો જે આઈડિયલ 3 ફેઝ વેવફોર્મ છે જે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીના સેમ એ પ્રકારે છે. પણ
અહીંયા એક વોલ્ટેજ જે અપ્લાઈડ વોલ્ટેજ છે તેનું મેગ્નીટ્યુડ V કોન્સ્ટન્ટ છે અને સ્ટેટર વાઇન્ડિંગના S1 S2 અને S3 એના પ્રમાણે તમને અહીંયા વેવફોર્મ્સ બતાવ્યા છે V of S2 S3 then V S3 S1 V S1 S2 એટલે કમ્પલસરી છે કે તમારે એક પાવર સપ્લાય પહેલા પ્રોવાઈડ કરવું પડશે અને એના રિસ્પેક્ટમાં તમને સામેની સાઈડ અહીંયા પાવર જનરેટ થયેલો જોવા મળશે. આ વેવફોર્મ પણ જ્યારે સિગ્નલ ટ્રાન્સમીટર 3 અથવા 4 માર્ક્સની અંદર પૂછાય જીટીયુમાં તો તમારે દોરવું કમ્પલસરી છે. જો 4 માર્ક્સની અંદર પૂછાય તો કેટલી વસ્તુ સ્ટેટર રોટર આનું સપ્લાય અને એના વેવફોર્મ અથવા તમે કહી શકો છો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિન્ક્રોનસ ટ્રાન્સમીટર. સાથે સાથે અત્યાર સુધી જીટીયુની અંદર સિન્ક્રોનસ રિસીવરની ખાલી વ્યાખ્યા જ પૂછાયેલી છે એટલે તમને આ બેની અંદર ડિફરન્શિએશન જોવા મળે એટલા માટે મેં ખાસ અહીંયા ડિફરન્સ તમને સમજાવ્યો કે આની અંદર ફ્લાયવેલ માઉન્ટેડ હોતું નથી સિન્ક્રો ટ્રાન્સમીટરની અંદર, જ્યારે સિન્ક્રો રિસીવરની અંદર ફ્લાયવેલ ફ્લાયવેલ માઉન્ટ હોય છે રોટરની સાથે. એટલે ખાસ આ કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ્સનો લાસ્ટ ટોપિક હતો. આ સાથે ચેપ્ટર 1 આપણું કમ્પ્લીટ થાય છે. આની પહેલાના વિડીયોમાં મેં સ્ટેપર મોટર અને સ્ટેપર મોટરની સાથે એના ડિફરન્સ પણ સમજાયેલા કે સ્ટેપ્સ એંગલની અંદર એ મોટર કંટ્રોલિંગ માટે વપરાય છે. તો સ્ટેપર મોટર પછીનો આ સૌથી લાસ્ટ ટોપિક હતો જે આજે પૂરો થાય છે. ધેટ્સ ઇટ. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સમીટર. આની પહેલા આપણે જોયું સિન્ક્રો ટ્રાન્સમીટર અને સિન્ક્રો રિસીવરની રચના. હવે એક ટોપિક છે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર. તો જેમ આપણે એની રચના જોઈ હતી એ પ્રમાણે છે. અહીંયા સ્ટેટર વાઇન્ડિંગ તથા રોટર વાઇન્ડિંગ દર્શાવેલું છે. સેમ રોટરને સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે અને એ પ્રમાણે S1 સ્ટેટર વાઇન્ડિંગની અંદર જે પણ વાઇન્ડિંગ પ્લેસ કરેલું છે સ્ટાર કનેક્ટેડ એના બે ફેઝ હોય છે એટલે કે બે રીતે એના એંગલ્સ પ્લેસ કરેલા હોય છે. S1 S1 S2 S2 અને આ S3 કનેક્શન S3 છે. મીનવાઇલ આની અંદર એક કંટ્રોલ ટ્રાન્સફોર્મર આપેલું હોય છે જેથી જે જગ્યાએ માઉન્ટેડ ફ્લાયવ્હીલ અથવા એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટની જરૂર નથી પણ જે જગ્યાએ સિગ્નલ્સની જરૂર હોય પ્રિસાઇઝ મેનરમાં રોટરની કમ્પેરિઝનમાં સ્ટેટરમાં એ જગ્યાએ સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર વપરાય છે. આના કન્સ્ટ્રક્શનની અંદર આપણે એક જોઈશું કે જ્યારે ટોર્કની જરૂર પ્રમાણમાં ઓછી હોય એ જગ્યાએ સિન્ક્રો ટ્રાન્સમીટર અને સિન્ક્રો રિસીવર વાપરવામાં આવે છે. પણ જે જગ્યાએ ટોર્કની રિક્વાયરમેન્ટ થોડી વધુ હોય એ જગ્યાએ સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. ડિઝાઇન તરીકે એક ફીડબેક એલિમેન્ટ મૂકવામાં આવે છે જેથી એનું રિસ્પેક્ટિવ સિગ્નલ તમને એમ્પ્લીફાઈ કરીને મળે. જે પણ ટોર્ક કંટ્રોલ માટેનું જે સિગ્નલ છે એ તમને કેવું મળે? એમ્પ્લીફાઈ કરીને મળે છે. જેથી આના માટે ફીડબેક એલિમેન્ટ અને એરર ડિટેક્ટર બેઉ ડિઝાઇન કરવામાં આવે છે. વર્કિંગની અંદર જોઈએ તો રોટરને કોઈ પણ પ્રકારનું એક્સાઇટેશન આપવામાં આવતું નથી. એની જગ્યાએ એસી સપ્લાય જે આપણે આપીએ છીએ સિંગલ ફેઝ એસી સપ્લાય એનાથી એક અલ્ટરનેટિંગ ફીલ્ડ ડેવલપ થાય છે. અને એ અલ્ટરનેટિંગ ફીલ્ડ સ્ટેટર વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ કરે છે અને રિસ્પેક્ટિવ ઇન્ડ્યુસ્ડ EMF
એઝ અ રિઝલ્ટન્ટ ફિલ્ડ તરીકે સ્ટેટર વાઇન્ડિંગ પ્રોડ્યુસ કરે છે અને એ જે તે કંટ્રોલ વાઇન્ડિંગ હોય છે ટ્રાન્સફોર્મર કંટ્રોલ વાઇન્ડિંગ એની અંદર તમને જોવા મળે છે. ખ્યાલ આવે એસી સપ્લાય જ્યારે રોટરને આપવામાં આવે છે તો એના રિસ્પેક્ટમાં સ્ટેટર વાઇન્ડિંગ રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરે છે અને એ કંટ્રોલ ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. જ્યારે રોટરને થીટા ડિગ્રી એંગલે જો મૂવમેન્ટ કરવામાં આવે, સપોઝ તમે એક વેવફોર્મ ડ્રો કર્યો અને આપણે આવી રીતના મેન્શન કરીએ છીએ 0 પાઈ અને 2 પાઈ. પર્ટિક્યુલર થીટા ડિગ્રીનો રેફરન્સ છે અને કોઈ એક એટલે કે માન લો કે 90 ડિગ્રીએ જો ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવે તો એ પ્રકારે રિઝલ્ટન્ટ ફિલ્ડ સ્ટેટરની અંદર ચેન્જ થઈ જતું હોય છે અને તમને કંટ્રોલ ટ્રાન્સફોર્મરમાં એનો રિસ્પેક્ટિવ સિગ્નલ મળે છે. ખ્યાલ સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર જે જગ્યાએ ટોર્કની રિક્વાયરમેન્ટ વધારે હોય છે, જે જગ્યાએ ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર જે જગ્યાએ ટોર્કની રિક્વાયરમેન્ટ વધારે હોય છે એ જગ્યાએ સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે અને આની અંદર રોટરને કોઈ પણ પ્રકારનું એક્સાઇટેશન આપવામાં આવતું નથી. એને સિંગલ ફેઝ સપ્લાય પ્રોવાઇડ કરતા સ્ટેટર વાઇન્ડિંગની અંદર રિસ્પેક્ટિવ રિઝલ્ટન્ટ ફિલ્ડ ડેવલપ થાય છે અને એ રિઝલ્ટન્ટ ફિલ્ડ કંટ્રોલ ટ્રાન્સફોર્મરની અંદર સિગ્નલ ડેવલપ કરે છે. હવે એવું કહી શકાય ને કે રોટરનું મૂવમેન્ટ જો પર્ટિક્યુલર એંગલ પ્રમાણે ચેન્જ થાય તો એ પ્રમાણે કંટ્રોલ સિગ્નલ પણ ચેન્જ થઈ જશે. ખ્યાલ બીજી એક ટર્મ જીપીયુ ની અંદર એવી પૂછાતી હોય છે કે એરર ઝીરો ઇન સિંક્રો. સિંક્રો ની અંદર એરર ઝીરો એટલે શું, એરર નું શૂન્ય થવું એટલે શું? તો તમને આ ની અંદર દેખાય છે કે સ્ટેટર અને રોટરના દેવાનું છે. હવે એરર ઝીરો થવી એટલે શું કે પર્ટિક્યુલર રોટરના મૂવમેન્ટ સમય અથવા રોટરના જેટલા પણ થીટા ડિગ્રી માટે સામે સ્ટેટર નું પણ નલ ડિફ્લેક્શન મળવું જોઈએ અથવા સેમ ડિસ્પ્લેસમેન્ટ મળવું જોઈએ. આના માટે તમે એવું કહી શકો કે ઇન ફેઝ હો S1 અને IS1 તથા સ્ટેટર વાઇન્ડિંગ અને આની સાથેનું તથા S3 અને S3 સાથેનું અલાઇનમેન્ટ પ્યોરલી ઇન ફેઝ હો, જેથી શું થશે એક એંગ્યુલર રેફરન્સ મળશે. સપોઝ કે આ સર્કલ છે, તો સર્કલનું સ્ટાર્ટિંગ ઓરિજિન ક્યાંથી થયું? એક રેફરન્સ એંગલ લેવા માટે નું એક પોઈન્ટ મેળવવું એને કહેવાય છે એરર ઝીરો ઇન સિંક્રો. ઘણી વખત જીપીમાં પૂછાઈ ચૂક્યું છે કે ઇલેક્ટ્રિકલ ઝીરો એટલે શું સિંક્રોમાં. તો તમારે એટલું લખવાનું કે એંગ્યુલર રેફરન્સ મેળવવા માટે એંગલ ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર જે પણ એંગ્યુલર રેફરન્સ મેળવવા માટે જે પણ સિગ્નલ્સ મેળવવામાં આવે છે between stator windings in phase with rotor, તે સિગ્નલને ઇલેક્ટ્રિકલ ઝીરો ઇન સિંક્રો તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એક વખત ફરીથી બ્રીફલી આ વર્કિંગ જોઈ લઈએ. સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરની અંદર રોટર વાઇન્ડિંગ અને સ્ટેટર વાઇન્ડિંગ સેમ એઝ જે આપણે પ્રીવિયસ જોયું એ પ્રમાણે, પરંતુ આ ક્યાં વપરાય છે? જે જગ્યાએ ટોર્કની રિક્વાયરમેન્ટ વધારે હોય અથવા ખૂબ જ મોટા સિગ્નલની જરૂર પડતી હોય ત્યારે સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર એરર ડિટેક્ટર અને ફીડબેક એલિમેન્ટ પણ ડિઝાઇન કરવામાં આવે છે.
રોટરને સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે, નહીં કે કોઈ પણ મિકેનિકલ મૂવમેન્ટ આપવામાં આવતું નથી, જેના લીધે રિસ્પેક્ટિવ સ્ટેટર વાઇન્ડિંગ ની અંદર એના પ્રમાણમાં રિઝલ્ટન્ટ ઇન્ડ્યુસ EMF ડેવલપ થાય છે અને એ જે પ્રમાણે થીટા ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ હોય એટલા જ પ્રમાણનું સિગ્નલ તમને એના કંટ્રોલ વાઇન્ડિંગ ની અંદર જોવા મળશે. તમે એવું કહી શકો કે રોટર જો થીટા ડિગ્રીના એંગલે શિફ્ટ થતો હોય તો રિઝલ્ટન્ટ ફિલ્ડ પણ આ સ્ટેટર વાઇન્ડિંગનું રિઝલ્ટન્ટ ફિલ્ડ પણ શિફ્ટ થશે, જેનાથી કંટ્રોલ ટ્રાન્સફોર્મર પોતાનું આઉટપુટ મેળવી શકશે. ઓકે, થેન્ક યુ.